જામ્યો છે। ભારે વરસાદ અમદાવાદમાં વરસવાનું શરૂ થઈ ગયું છે। આજે અષાઢી બીજનો પાવન પર્વ, ત્યારે અષાઢી બીજે અમી છાંટણા પણ અનેક વિસ્તારોમાં થયા છે। અમદાવાદના ખાસ કરીને પશ્ચિમ વિસ્તારમાં વરસાદી માહોલ જે જામ્યો છે, તેમાં બોપલ વિસ્તારમાં ધમાકેદાર એટલે કે ધોધમાર વરસાદ બોપલ વિસ્તારમાં વરસ્યો છે। આ તરફ ઘાટલોડિયા અને ગોતામાં પણ વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે। આજે અષાઢી બીજનો દિવસ, અત્યાર સુધી વરસાદે વિરામ લીધો, પરંતુ હવે અમદાવાદમાં અમી છાંટણા ક્યાંક તો ક્યાંક ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે। ઘાટલોડિયા, ગોતા, બોપલ અને એસજી હાઈવે પર વરસાદી માહોલ જામી ગયો છે અને આ તરફ કાલુપુરમાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। અમદાવાદવાસીઓને ગરમીથી મોટી રાહત મળી ગઈ છે। અષાઢી બીજે વરસાદી માહોલ જામી ગયો છે। અત્યાર સુધી વરસાદે વિરામ લીધો, એક બ્રેક મારી હતી, પરંતુ હવે કેટલાક વિસ્તારોમાં અમી છાંટણા પડ્યા છે, તો ક્યાંક ધોધમાર વરસાદી માહોલ। અત્યારે બપોર પછી વાતાવરણ અમદાવાદનું જે છે તે બદલાઈ ગયું છે। બપોર પછી કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદી માહોલ જે છે તે અમદાવાદના પશ્ચિમ વિસ્તારોમાં જામી ચૂક્યો છે। અમદાવાદવાસીઓને જે આટલી ગરમી પડી, આટલો બફારો થયો, તેમાંથી હવે મોટી રાહત મળી। આજે રથયાત્રાનો પાવન પર્વ અને ક્યાંક રથ પણ અમી છાંટણા રથ પર પણ પડ્યા છે, રથ પણ પડ્યા છે અને આ તરફ પશ્ચિમ વિસ્તારો જે છે ત્યાં ધમાકેદાર બેટિંગ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। અત્યારથી જ વરસાદી માહોલ જે છે તે જામી ગયો છે। ઘાટલોડિયા હોય, ગોતા હોય, એસજી હાઈવે તરફના જેટલા પણ વિસ્તારો છે, અમદાવાદના પશ્ચિમ વિસ્તારો, વસ્ત્રાપુર સુધીના વિસ્તારોમાં ધોધમાર ધમાકેદાર બેટિંગ વરસાદની શરૂ થઈ ગઈ છે। કાલુપુરમાં પણ વરસાદ પડ્યો અને તે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। અમદાવાદના ઘણા વિસ્તારો એવા છે જ્યાં વરસાદ નથી, પરંતુ કાળા ડિબાંગ વાદળો વચ્ચે વાતાવરણ અમદાવાદનું બદલાઈ ગયું છે, એટલે કે ધીમે ધીમે મેઘરાજા અમદાવાદમાં એન્ટ્રી કરી રહ્યા છે। અષાઢી બીજના દિવસે અત્યારે વરસાદી માહોલ અમદાવાદમાં જામી ચૂક્યો છે અને ધોધમાર વરસાદ અત્યારથી જ શરૂ થઈ ગયો છે, એટલે કે બપોર પછી અમદાવાદનું વાતાવરણ બદલાઈ ગયું છે। કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે, ભારે પવન ફૂંકાયો છે। કેટલાક વિસ્તારોમાં જાણે કે મિની વાવાઝોડું હોય તેવો ભારે પવન સાથે આ વરસાદી માહોલ જે જામ્યો છે, તેના કારણે ક્યાંક ને ક્યાંક લોકોને રાહત મળી છે અસહ્ય બફારાથી। અમદાવાદવાસીઓને ગરમીથી આ મોટી રાહત, કેમ કે અમદાવાદમાં હવે વરસાદ વરસવાનું શરૂ થયું છે। આહાહા, અષાઢનો મહિનો હોય ને એમાં પણ દિવસ હોય અષાઢી બીજનો, અને એ દિવસે જ્યારે મેઘો મહેરબાન થાય, નગરનો નાથ જગન્નાથ નગરચર્યાએ નીકળે અને એ જ દિવસે અમી છાંટણા કરવા ખુદ મેઘરાજા છે એ પહોંચે, એવો જ આજે વર્તાવો છે દેખાઈ રહ્યો છે અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં, જેમાં થલતેજ, સિલટ, ચાણક્યપુરી, ઘાટલોડિયા, ચાંદલોડિયા સહિતના જે વિસ્તારો છે ત્યાં મેઘો મહેરબાન થયો છે। જે વરસાદની અમદાવાદવાસીઓ છેલ્લા કેટલાય દિવસની રાહ જોતા હતા, કારણ કે એક તરફ ભારે બફારો, ઉકળાટ, તપતપતા રોડ ઉપરથી નીકળતી જ્વાળાઓ અને થતો એ પરસેવોમાંથી રાહત મેળવવા માટે અમદાવાદના શહેરીજનો એ તરબતોર થઈ રહ્યા હતા અને એ જ ઉકળાટમાંથી રાહત આપવા માટે મેહુલિયો આજે મન મૂકીને વરસી રહ્યો છે। અને અષાઢી બીજના પાવન પર્વે જ્યારે જગતનો નાથ જગન્નાથ નગરચર્યા નીકળ્યો છે ને એમાં પણ શહેરમાં અમી છાંટણા છે એ મેઘરાજાએ કર્યો છે, એટલે આ વરસાદ ચોક્કસથી જે શહેરીજનો છે એમના માટે સારા સમાચાર એટલા માટે છે કારણ કે ઠંડક છે એ વાતાવરણમાં ખૂબ સારી રીતે પ્રસરી છે અને મીઠી સુગંધ વરસાદની જે આવી રહી છે એ સુવાસ લેતા જ ખબર પડી જાય કે વાહ, આજે મેહુલિયાએ રંગ મૂકી અને વરસવાનું નક્કી કર્યું છે। કેમેરા પર્સન મનીષ સાથે ઉમંગ રાવલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।